તો હેલો મિત્રો, સ્વાગત છે એક નવા બ્લોગમાં અમારા. અને આજે જણાવું કે આ બધા અમારા મિત્રો છે, તમે જોઈ લો. અને આ અમારી બધી ભેંસો છે. હવે હાલના 5 વાગ્યા છે ને 5 વાગે દોવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે ખોણબોણ શિવરાજભાઈએ પલાળી લીધું છે. શું કહેવું શિવરાજભાઈ? હા, જય માતા. તો મિત્રો હું કે કહું રહ્યો છું કે આ અમારી ભેંસો એટલે અમારી એક જ નહીં ભેંસો, બાજુમાં તમને બતાવીશું. તમે વળી કહેતા હશો કે આ એક જ ભેંસ શું બતાવે છે, તો આગળ બતાવીશું અમારી ભેંસો 6-7-8 જેવી છે. તો મિત્રો જોઈ લો, આ બધી અમારી ભેંસો છે. આ પાછળ આવી રહ્યા છે બધા નાવા ધોવા જોઈ રહ્યા છે. અને આ ભેંસો જોઈ લો, 6-7-8 ભેંસો જેવી છે અમારા મિત્રો. તો મિત્રો અમારે આ જો રોડ નજીક, રોડ ટચ અમારે ઘર છે બધું. અને આ શહેરની જોઈ રહ્યા ને શિવરાજભાઈ નાવા ચાલ્યા છે અને હું પાછળ જઉં રહ્યો છું. અને તો તમને દેખાડીશું અમારું રોડ ટચ જ ઘર છે, જોઈ લો. તો તમને ઝૂમ કરીને બતાવું થોડું, જોઈ લો મિત્રો. તો આ જે બ્લોગ બનાવ્યો એ ખાસ. તો મિત્રો અમારો વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તો એના હિસાબે અમે પણ વાયરલ થાવ. તો મિત્રો હવે અમે બધું આ પેશનનું જે સાર છે અને કાચ છે ને બધું મશીન છે એ તમને બતાવીશું. તો આગળ અમે અમારા ક્ષેત્ર બતાવીશું. ચલો વ્લોગમાં જોડાયા રહેજો. તો આખો વિડીયો તમે કન્ટિન્યુ રાખજો મિત્રો, જોવામાં મજા આવશે. ચેડી શિવરાજભાઈ ને આ બધા અમારા ભાઈઓ ચેડે આવે જ રાશી. તો મિત્રો જોઈ લો, આ કાચ છે અને આ કાચ કુટી કરીને પેશન નોખે છે. અને મોમાં આખી પણ માટી નોખી જશે. જેમ કે ટેમ રહેતો નહીં, આ લગ્નની સિઝન આવી છે ઉનાળાની, એટલે કુટી બુટી કાઢવાનો ટાઈમ રહેતો નહીં. એટલે ડાયરેક્ટ અમે આખી જ નોખી જશે. હાલ તો હાલના ટાઈમમાં કંકુત્રી બહુ આવી છે એટલે. તો મિત્રો આ બધો પેશનનો રસ્તો છે. અને આ વાયલા છે, રસકા બાજરી વાય છે પેશને. જેટલી કડા ઘાસ ને બધું વાટીશું ને રસકો બસકો વાટીશું, એટલે આ બાજરી પણ વટાવાઈ જાય. એટલી કડા અમે આ રસકો અને આ ઘાસ કુટી કરી નાખીશું. તો આ પાછળ જે છે આટલું 2-3 વીઘા જેવું એ મિત્રો અમારે કપા વાવવાનો છે. અને શેડી બીડિંગ કમ્પ્લીટ રાખ્યું છે. ટૂંક સમયમાં જે બધા કપા વાવે ને એના હાથે અમે પણ વાવીશું કપા. એટલે કે જ્યારે તમે અમે કપા વાવીશું ત્યારે બ્લોગ બનાવીશું મિત્રો, તમને પણ બતાવીશું. અને હવે અમે ઘેર હેડ્યા હતા. આ શિવરાજભાઈ અને અમે ઘર આ શિવરાજભાઈ તો રાશી. તો અમે કાશીથી ક્ષેત્રમાં થઈ ગયા ઘેર ને ઘેર જોયું તો જોવો મોરતો આવી ગયો છે, જબુ ખાય એવું. તો મિત્રો હવે જે વરસાદ આવશે ને એટલે તો મિત્રો આ જે જોબુડે અમારે ચકલીઓ ને ચકલીઓ બહુ આવે છે, માળા બહુ કરી. તમે જોઈ લો, હા માળો છે. અને ચકલીઓને વ્યવસ્થા પણ કરેલી છે પાણી પીવાની મિત્રો, જોઈ લો. તો મિત્રો હાલની ઉનાળાની સિઝનમાં બહુ તકલીફ પડે છે પાણી પીવાની. એટલે ઘરે ઘરે પાણીની પરબ યાર બધું આવી. જેમ કે ચકલાને તરસ બહુ લાગે ને યાર, ઉનાળાનો તાપ કેવો પડતો હોય છે, એટલે પાણીની બધી જ લેવું. અને અમારો બ્લોગ જો સારો લાગ્યો તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. જય માતાજી.